ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં એબીવીપી વિરોધ નોંધાવી રહ્યો છે। આપને જણાવી દઈએ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એબીવીપીના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે। જો કે પરિસ્થિતિ વણસતા પોલીસે આ વિરોધ પ્રદર્શનને છૂટું પાડવા માટેના પ્રયત્નો કર્યા હતા। કેટલાક લોકોની અટકાયતના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ ઘટના સ્થળેથી સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં એબીવીપીના કાર્યકરો એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, બેનર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે એસટી વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ પહેલા આપવામાં આવતી હતી તે શિષ્યવૃત્તિ ચાલુ રાખવામાં આવે। માત્ર એબીવીપીના કાર્યકરો નહીં, પરંતુ મોટી સંખ્યામાં એસટીના વિદ્યાર્થીઓ પણ અહીં જોડાયા હતા। તો આપને જણાવી દઈએ, માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારે એબીવીપી દ્વારા આ મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી બહારના છે, જ્યાં હવન કરીને અનોખી રીતે પૂરો જે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે પરિપત્રની જાહેરમાં હોળી કરીને અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને હવે સુરતના દ્રશ્યો તમને બતાવીએ। સુરતમાં પણ કઈ રીતે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે, તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી। વિદ્યાર્થીઓ રસ્તા રોકી તથા પરિપત્રની હોળી કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। તો અમદાવાદ અને સુરતના અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ જ્યાં પરિપત્રને સળગાવીને હોળી કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, આ તરફ સુરતમાં માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઉગ્ર સૂત્રોચ્ચાર બેનરો સાથે એબીવીપીના કાર્યકરોને વિરોધ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સતત માંગ કરવામાં આવી રહી છે કે તેમની માંગણી પૂર્ણ કરવામાં આવે। જો કે હજુ સુધી કોઈ સમાધાનકારી વલણ નથી અપનાવવામાં આવી રહ્યું। શું કંઈ નિર્ણય આ મામલે લેવામાં આવે છે તે જોવાનું રહેશે। અને અમદાવાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકર્તાઓ જ્યારે પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધને ડામવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। કેટલાક એબીવીપીના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। જો કે અટકાયતી દોર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એક બાદ એક એ તમામ એબીવીપીના કાર્યકર્તા તેમજ વિદ્યાર્થીઓ જેઓ વિરોધ નોંધાવી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। તેમને બસમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। જો કે વિદ્યાર્થીઓ ટસના મસ થવા માટે તૈયાર નથી। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ પૂરી થાય બસ તે જ એક મક્કમ મનોબળ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી અમારી સાથે ચેતન જોડાઈ ગયા છે। ચેતન, સીધા આપની પાસે આવીશું। અમદાવાદમાં વિરોધ પ્રદર્શન એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેટલાકની અટકાયત કરવામાં આવી। સુરતમાં કેવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કઈ માંગ છે ત્યાંના વિદ્યાર્થીઓની? જી બિલકુલથી ગુજરાત સરકારના આદિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષ માટે બંધ કરવામાં આવી છે। આ સાથોસાથ એબીવીપીના વર્ષો જૂના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ આવ્યું ન હતું, જેને કારણે આજે મોટી સંખ્યામાં જે એબીવીપીના જે કાર્યકરો છે તે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે મુખ્ય ગેટ છે તે ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। શરૂઆતના સમયે જે મુખ્ય ગેટ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી જે રોડ છે તે રોડ ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેને કારણે જે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારબાદ એસીબી ડીસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ હતા, જેને કારણે વિદ્યાર્થીઓ જે સ્થાનિક જે પોલીસ છે તેમના દ્વારા ટીંગાટોળી કરીને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી। બિલકુલ બિલકુલ ચેતન, પૂરી માહિતી માટે આભાર।
સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાંથી જે જનજાતિ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચાલુ વર્ષે જે પોસ્ટ મેરિટ બેઝ પર મળવી જોઈએ, જે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટી બાબત છે. અને બીજું જે ગ્રાન્ટીનેટ લો કોલેજ છે એના ગયા વર્ષે પણ આખા ગુજરાતભરમાં 29 કોલેજોમાં એડમિશન થયા નથી અને આ વર્ષે પૂર્ણ ચાલુ કરવામાં આવે એના માટે આંદોલન ચાલી રહ્યું છે. અહીંયા આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના સ્કોલરશિપ ગવર્મેન્ટ દ્વારા કેન્સલ, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેન્સલ કરવામાં આવે છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે અને આને વિષયને લઈને આંદોલન કરે છે. જે 1 સાલથી લો ફેકલ્ટીમાં એડમિશન નહીં કરવામાં આવે જેનાથી હજારો વિદ્યાર્થીના ભવિષ્ય ખતરામાં આવી ગયા છે. આને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આખા સુરતથી 500 જેટલા વિદ્યાર્થી અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરી છે. यहाँ पे जितने भी जनजाति बच्चे हैं, जितने भी विद्यार्थी हैं, उन लोग के साथ नाइंसाफी हो रही है क्योंकि उनको जो स्कॉलरशिप का स्कीम दिया जाता है, आप सभी को पता होगा, स्कॉलरशिप का स्कीम हर बच्चों के लिए सपना होता है, हर बच्चों के लिए अपना होता है और हर वो बच्चे जो मिडिल क्लास है उन लोग के लिए होता है. તો તમે જુઓ કેવી રીતે વિદ્યાર્થીઓના શબ્દોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે કેવી રીતે તમે મધ્યમ વર્ગીય એસટી સમાજના વિદ્યાર્થીઓ સાથે આ રીતે અન્યાય કરી શકો. એસટી વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિ પહેલાં અપાતી હતી તે શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે, કેમ કે શિષ્યવૃત્તિ એ તો મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ માટે એક સપનું હોય છે અને શિષ્યવૃત્તિ થકી જ તેઓ પોતાનું ભવિષ્ય જોતા હોય છે અને ભવિષ્ય ઘડતા પણ હોય છે. અભ્યાસનો પોતાનું સપનું પૂરું કરતા હોય છે. તેવામાં જ્યારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને એબીવીપી સાથે વિદ્યાર્થીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ, એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને લઈને જ વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. એક રીતે નારાજગી જોવા મળી અને નારાજગીને સમર્થન આપતું એબીવીપીના કાર્યકર્તાઓની આગેવાનીમાં કઈ રીતે અહીંયા પૂરા રાજ્યમાં આ જ રીતે હાલ તો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર જોવા મળ્યા છે અને જ્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જ રીતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને સુરતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી પરિષદની એક જ માંગણી છે, ચાલુ વર્ષ દરમિયાન શિષ્યવૃત્તિ કરવામાં આવી, શિષ્યવૃત્તિની બંધ કરવામાં આવી છે, પરિપત્ર પાછું ખેંચવામાં આવે. અમારી માંગ છે જે એસટીના વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશિપ જે બંધ કરવામાં આવી છે એ ચાલુ કરવામાં આવે અને ગ્રાન્ટેડ કોલેજો જે ગયા વર્ષે એડમિશન નહીં થયા આ વર્ષે પૂર્ણ ચાલુ થાય એ માંગણી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની.